નીટની પરીક્ષાના પેપર લીકના મામલે સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ નોટો ઉડાડીને વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ સયાજીગંજ ખાતે એન્ટી અને બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ તેમજ ખોટી ચલણી નોટો ઉડાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકના મામલે વડોદરા યુથ કોંગ્રેસ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજીગંજ ખાતે આવેલા ડેરીડેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા રૂપિયાની નોટો ઉડાડી પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ અને શિક્ષણ મંત્રીની હાય બોલાવી હતી તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી હતી। નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર બની ગયું હોય એમ જણાવીને રૂપિયાની નોટ ઉડાડીને વિરોધ નોંધાવ્યો હતો। પાછલા દિવસોમાં સરકાર દ્વારા લેવામાં આવેલી નીટ યુજીની એક્ઝામમાં ખૂબ મોટા પાયામાં છબરડા કરવામાં આવ્યા છે। પેપર લીક થયું છે અને 35 લાખમાં પેપર વેચાયા બી છે, જેના પુરાવા પોલીસ દ્વારા જ ઝારખંડમાં અને બિહારમાં કેન્ડિડેટો પકડીને સાબિત કરવામાં આવ્યા છે। અને ગુજરાતના અંદર ગોધરાના જલારામ સ્કૂલમાં પણ જે નીટ યુજીની એક્ઝામ લેવામાં આવી હતી એના અંદર વિદ્યાર્થીઓ પેપર લઈને એડવાન્સમાં બેઠા હતા એવું સાબિત થયું છે। વડોદરાના અંદર પણ રોય ઓવરસીઝના પુરુષોત્તમ રોય પાસેથી 14 ચેકો કેન્ડિડેટો મળ્યા છે જે એ વિદ્યાર્થીઓને પાસ કરવા માટે લેવામાં આવ્યા છે। આ બધા પુરાવા એવું સાબિત કરી રહ્યું છે કે યુથ નીટની એક્ઝામમાં મોટા પાયે ગેરરીતિ કરવામાં આવી છે। 24 લાખ વિદ્યાર્થીઓ કે જેમણે આ નીટ યુજીની એક્ઝામ આપી છે એમના ભવિષ્ય સાથે સરકાર ચેડા કરી રહી છે। એન્ટી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના જે 2017માં કરવામાં આવી હતી એ રચના જ ખોટી હતી અને એ ટેસ્ટ જ્યારથી લેવામાં આવે ત્યારથી જ આવા છબરડાઓ થઈ રહ્યા છે। ત્યારે યુથ કોંગ્રેસની રાષ્ટ્રવ્યાપી એવી માંગ છે કે આ 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ ના કરવામાં આવે, યુજી નીટની એક્ઝામ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને આવનાર દિવસોમાં એ ફરીથી લેવામાં આવે એવી માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં જ્યારથી બેઠી છે તમે જુઓ કે ગઈકાલે જે શપથ ગ્રહણ થાય પહેલેથી એક પછી એક જે કૌભાંડો બહાર આવે છે। આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે પરીક્ષાઓમાં છબરડા થયા, જેને લીધે પેપર લીક થયા, પરીક્ષાઓ રદ કરવામાં આવી, આજે વિદ્યાર્થીઓએ યુવાનોએ કેટલા વર્ષોની મહેનત કરી હશે, પરસેવો પાડ્યો હશે, ત્યારે જેને જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે આગલા દિવસે ખબર પડે કે પરીક્ષા તો રદ થઈ ગઈ છે। ત્યારે અને જે એજન્સી દ્વારા આ કાવતરા કરવામાં આવ્યા એની સામે પણ કોઈ આકરા પગલાં લેવામાં હજુ આવ્યા નથી। દેશના યુવાનોને વિદ્યાર્થીઓને એવી આશા હતી કે શિક્ષણ મંત્રી જ્યારે પાર્લામેન્ટમાં જ્યારે શપથ લેશે ત્યારે પરીક્ષા બાબતે એના કૌભાંડ બાબતે એક શબ્દ બોલશે કે પ્રધાનમંત્રી પણ બોલશે, પરંતુ આમાંથી કોઈ બોલ્યા નહીં। કદાચ એવું લાગે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે આજે કૌભાંડીઓ છે એ કદાચ આમાં ભારતીય જનતા પાર્ટી સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંકળાયેલા હોય માટે આ લોકો કોઈને બચાવવાનું, કોઈને છાવરી રહ્યા છે એવું લાગે છે। કારણ કે આજે ઇતિહાસમાં પહેલી વખત આવી ઘટનાઓ થઈ છે। આજે લાખો વિદ્યાર્થીઓ, 25 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ, યુવાનોના ભવિષ્યનો સવાલ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આના માટે જવાબદાર છે। કોઈ જાતની એકાઉન્ટેબિલિટી નથી, કોઈ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ કોંગ્રેસ વિપક્ષ તરીકે આ બધા આખા દેશમાં આંદોલન કરી રહી છે। ત્યારે એના ભાગરૂપે આજે અહીંયા વડોદરામાં પણ ધરણાનો કાર્યક્રમ હતો અને આ અમારો જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે અમારા કાર્યક્રમ ચાલુ રહેશે।